હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 4 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. શરૂઆત કરીએ આપણે આજના વિડિયોની. પ્રથમ પ્રશ્ન છે, 19મી એશિયન ગેમ્સ 2023 માં ગોલ્ડ મેડલ જીતનાર રોહન બોપન્ના કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેઓ ટેનિસ સાથે સંકળાયેલ છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં એશા સિંઘે વિમેન્સ 25 મીટર શૂટિંગમાં કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં સોનમ મલિક કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો? તેઓએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ છે તે પ્રાપ્ત કર્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 માં ગુલવર સિંહે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તેઓએ એથ્લેટિક્સ 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ છે તે પ્રાપ્ત કર્યો હતો. એશિયન પેરા ગેમ્સ 2023 માં રવિ રોંગાલીએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો? તેઓના દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના કયા ભાગમાં વિધેયકોની અનુમતિ અંગેની જોગવાઈ છે? તો એ છે અનુચ્છેદ 155. સુજલામ સુફલામ, ઘર દીવડા, માતૃવંદના, વનબંધુ જ્યોતિગ્રામ, બેટી બચાવો, સાગર ખેડુ વગેરે યોજનાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવી હતી? તો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં તે અમલમાં આવી હતી. ભારતના અંતિમ વાઇસરોય કોણ હતા? તો તે હતા માઉન્ટબેટન. ગિરનાર રોપવેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગિરનાર રોપવે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેગા કંપની લિમિટેડનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એન્થોસેફાલસ કેડમ્બા યાની કે કદમ છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે? તો તે છે સદદિશા નક્ષત્ર સાથે. ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલી છે? તો 496 જેટલા સરીસૃપની જાતિ નોંધાયેલી છે. જગતની સર્વ કળીઓમાં સ્નેહની સૌથી વડી અહીં ભાવવાચક સંજ્ઞા કઈ છે? તો સ્નેહ છે તે ભાવવાચક સંજ્ઞામાં આવે છે. આશીષનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે શ્રાપ. જો 312 ગુણ્યા 2x * 2 = 612 તો x ની કિંમત શું? તો અહીં ભૂલથી ગુણાકાર આપેલ છે. આ ગુણાકારની જગ્યાએ પ્લસ હોય બરોબર, તો અને તમે ગણતરી કરશો તો તમારો જવાબ છે તે 75 આવશે. ત્યાર પછી જો કઈ સંસ્થાએ સાગર મેં ત્રિપાલ શરૂ કરી છે? તો આ જે છે તે DRDO દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 56 માં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ છે તે કરવામાં આવેલ છે. આ શ્રેણી જુઓ 22, 21, 23, 22, 24, 23. તો અહીં તમે જોઈ શકો છો કે આગળ કઈ સંખ્યા આવશે? તો 22 પછી 23, 23 પછી 24. તો હવે કઈ આવશે? તો 25 આવશે. સૂકો બરફ કોને કહેવાય? તો સૂકો બરફ છે તો ઘન કાર્બન ડાયોક્સાઇડને કહેવામાં આવે છે. કઈ યોજના હેઠળ ખેડૂતોને 6000 ની વાર્ષિક આર્થિક સહાય મળે છે? તો PM કિસાન યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં મિશન બલમ સુખમની શરૂઆત ક્યારે થઈ? તો વર્ષ 2012 માં મિશન બલમ સુખમ છે તેની શરૂઆત થઈ હતી. નેશનલ એડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલિસી ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તે વર્ષ 1992 માં શરૂ કરવામાં આવી હતી. સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે? તો સ્વજલ ધારા અને સેક્ટર રિફોર્મ યોજના દ્વારા. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કુમારિકાના લગ્ન પ્રસંગે મામેરાના ખર્ચને પહોંચી વળવા માટે કેટલાની સહાય આપવામાં આવે છે? તો તે આપવામાં આવે છે ₹12,000 ની સહાય. અને 1/4/2021 પછી અને આ પહેલા ₹10,000 ની સહાય છે તેને આપવામાં આવતી હતી. ગુજરાત વહાલી દીકરી યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે છોકરી પરિવારની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો ₹2 લાખની મર્યાદા છે, એટલે કે 2 લાખથી વધુ છે તે આવક ન હોવી જોઈએ વાર્ષિક આવક. વિશ્વ બેંક દ્વારા સહપ્રાયોજિત સ્ટાર્સ પ્રોજેક્ટમાં R શું છે? તો R છે તે રિઝલ્ટ છે તે બતાવે છે. સ્ટારનો આપણે ફૂલ ફોર્મ છે તે અહીં આપી દીધું છે. તેમાં સ્ટારમાં R નો મીન્સ થાય છે કે રિઝલ્ટ્સ. ત્યાર પછી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભાવસ્થાના 6 મહિના પછી લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે? તો આવી રીતે હપ્તા છે તે ચૂકવવામાં આવે છે. પહેલો હપ્તો છે તે ₹1000 હોય છે. 6 મહિના પછી ₹2000 નો હપ્તો ચૂકવવામાં આવે છે અને ત્યાર પછી જન્મ નોંધણી થઈ જાય ત્યાર પછી 2000 નો ચૂકવવામાં આવે છે. તો 6 માસ પછી 2000. સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે? તો સ્વજલ ધારા અને સેક્ટર રિફોર્મ યોજના દ્વારા આજે આદિવાસી લોકોના ઘરો સુધી પીવાનું પાણી છે તે પહોંચાડવામાં આવે છે. શ્રેષ્ઠા યોજના કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા તે અમલમાં મૂકવામાં આવી છે. 10મા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ શું છે? તો તે છે ગેટવે ટુ ધ ફ્યુચર.
ગેટકોનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો ગેટકોનું પૂર્ણ સ્વરૂપ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. કયા પ્રકારના કોલસામાં સૌથી વધુ ગ્રાઇન્ડેબિલિટી ઇન્ડેક્સ હોય છે? તો તે હોય છે એન્થ્રેસાઇટ કોલસામાં. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો હેતુ શું છે? તો તેનો મિશનનો હેતુ છે સેમિકન્ડક્ટર ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન ઇકોસિસ્ટમમાં રોકાણ કરતી કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. મેન એનો પર્પોઝ છે તે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. બે સંખ્યાઓનો સરવાળો 60 છે, તેમાં મોટી અને નાની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. તો મોટી સંખ્યા કઈ હશે? તો મોટી સંખ્યા હશે 36 અને નાની સંખ્યા હશે 24. વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની આગાહી કોણે કરી હતી? તો તે વર્ષ 1885 માં હર્ષ દ્વારા આ જે આગાહી છે તે કરવામાં આવી હતી. ફ્રુક્ટોઝ કયો કાર્યાત્મક જૂથ ધરાવે છે? તો તે કેટોન કાર્યાત્મક જૂથ છે તે ધરાવે છે. ICZN નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર પોષણ માટે આધાર રાખતી ફૂગને શું કહેવામાં આવે છે? તો તેને કહેવાય છે પરોપજીવી ફૂગ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? તો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. કયા વર્ષમાં નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના થઈ? તો વર્ષ 1935 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો મનોવિજ્ઞાનની જે પ્રથમ પ્રયોગશાળા છે તે 1879 માં વિલ્હેમ વુન્ડટે જર્મનીના લેપ્ઝિગમાં આ જે પ્રથમ પ્રયોગશાળા છે તે સ્થાપી હતી. માટે આપણો જવાબ આવશે જર્મની. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં F શું સૂચવે છે? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જેમાં F નો અર્થ થાય છે ફાઇનાન્સ. દામોદરસ મિશ્ર का जन्म कहाँ हुआ था? तो તેમનો જન્મ છે 15મી ઓગસ્ટ 1924 માં गोरखपुर के डुमरी गांव में हुआ था. महाजन कौन सा समास है? तो कर्मधारय समास છે. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછો લિંગ ગુણોત્તર છે? તો રાજ્યની વાત કરવામાં આવે તો હરિયાણા, અને આમ જોવા જાય તો દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી ઓછો લિંગ ગુણોત્તર છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમીફાઇનલ ક્યાં રમાઈ હતી? તો તે રમાઈ હતી વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે. ગગનયાન ઓર્બિટલ મોડ્યુલમાં ક્રૂ મોડ્યુલનો ઉપયોગ શું છે? તો આ જે મોડ્યુલ છે તેમાં અવકાશ યાત્રીઓને પૃથ્વી જેવા દબાણયુક્ત વાતાવરણમાં રાખવામાં આવે છે. નાના સાહેબ પેશવાનું બાળપણનું નામ શું હતું? તો તેનું બાળપણનું નામ છે તે ધોંડોપંત હતું. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છે. મૈસૂરના ગાંધી તરીકે પ્રખ્યાત એવા સ્વાતંત્ર્ય સેનાનીનું નામ જણાવો. તો તે હતું તગાદુર રામચંદ્ર રાવ. સ્વાતંત્ર્ય સેનાની સંગ્રામસિંહ કયા રાજ્યના હતા? તો તેઓ ઉત્તરાખંડ રાજ્યના હતા. રામાયણમાં મેઘનાથનો વધ કરવામાં આવ્યો હતો, તો લક્ષ્મણજી દ્વારા તેમનો વધ છે તે કરવામાં આવ્યો હતો. લાલા લજપત રાયે અમેરિકામાં મિત્રો રડરલેન્ડ અને હાર્ડિંગરની મદદથી કઈ સંસ્થાની સ્થાપના કરી? તો હોમ રૂલ લીગની તેમણે સ્થાપના છે તે કરી હતી. મહાભારત અનુસાર યુધિષ્ઠિરનો જન્મ ક્યાં થયો હતો? તો તેઓનો જન્મ છે તે હસ્તિનાપુર ખાતે થયો હતો. મહાભારતના યુદ્ધમાં પાંડવ સેનાના સેનાપતિ કોણ હતા? તો પાંડવ સેનાના સેનાપતિ છે તે હતા ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના ભાઈ હતા. વનવાસ દરમિયાન પાંડવોના આશ્રમમાં કયા ઋષિ પોતાના શિષ્યો સાથે ભોજન કરવા આવ્યા હતા? તો દુર્વાસા ઋષિ છે તેઓ આવ્યા હતા. રામાયણમાં લક્ષ્મણની પત્નીનું નામ શું હતું? તો તેઓનું નામ હતું ઉર્મિલાજી. મુગલ કાળ की राजभाषा क्या थी? तो તેઓની રાજભાષા હતી ફારસી. पंडित अलोपीदीन कौन थे? तो तेओ एक व्यापारी था. हिंदी के प्रचार प्रसार के लिए बाल गंगाधर तिलक ने कौन सी पत्रिका निकाली थी? तो केसरी नामनी पत्रिका છે તેઓએ નિકાલી હતી. ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતીમાં સક્રિય કરવા રાજ્ય સરકારે કઈ નીતિ ઘડી છે? તો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્રતિ એકર 6500 રૂપિયાનો દરે સહાય છે તે આપવામાં આવશે. સીજીએસટી માટે મહત્તમ દર કેટલો છે? તો 28%. આ સાથે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે સ્ક્રીન ઉપર આપેલી છે. આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના પેપર સોલ્યુશન છે તે પણ અહીં આપવામાં આવે છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.